હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. આજે આપણે ભરેલા મરચાં બનાવીશું. એના માટે મેં અહીંયા 8 થી 10 નંગ જેટલા મરચાં અહીંયા લઈ લીધા છે. આ બધા મરચાં હવે આપણે ધોઈ દઈએ. મરચાં અહીંયા ધોઈને સાફ કરીને મેં અહીંયા લઈ લીધા છે. અહીંયા મેં 8 થી 10 મરચાં લીધા છે. તો અહીંયા હું 4 ચમચી ચણાનો લોટ લઈશ, વધારે નહીં લઉં. મેં અહીંયા 4 ચમચી ચણાનો લોટ લઈ લીધો છે. હવે આમાં આપણે બધા મસાલા એડ કરી દઈશું. જેમાં આખું જીરું થોડું એડ કરીશું. ધાણા જીરું જે દળેલું આવે એ 1 ચમચી જેટલું નાખીશ, અંદર એડ કરીશું. થોડી અડધી ચપટી હળદર એડ કરીશું. થોડી ખાંડ અંબોરીશું અંદર. થોડો અજમો, થોડું મીઠું અંબોરીશું અને 1 પરી જેટલું તેલ એડ કરીશું. અને અહીંયા જે મેં અડધું લીંબુ લીધું છે એ આમાં નીચવી દઈશું. હવે આ બધી જ વસ્તુ આવી રીતે મિક્સ કરી દઈશું. આ મસાલામાં તમારી પાસે જો વરિયાળી હોય કા વરિયાળીનો થોડો પાવડર હોય તો એ થોડો એડ કરી દેજો અને પછી આને મિક્સ કરી લઈશું. આ બધી જ વસ્તુઓ મેં આવી રીતે મિક્સ કરી દીધી છે. આ મરચાં ભરવાનો મસાલો રેડી થઈ ગયો છે. આને આપણે આવી રીતે એક મરચું લઈશું, એની વચ્ચે વચથી આવી રીતે ચક્કાની મદદથી આપણે આવી રીતે કાપી લઈશું. આવી રીતે એટલે આમાં આપણે મસાલો ભરી શકીએ. આવી રીતે હું બધા જ મરચાં કાપી લઈશ આવી રીતે. એટલે આમાં આપણે પછી મસાલો એડ કરીએ. અહીંયા મેં બધા જ મરચાંને આવી રીતે કાપીને રેડી કરી દીધા છે. હવે આપણે આમાં મસાલો ભરીએ. તમને જે ક્વોન્ટિટીમાં મસાલો જોઈતો હોય એ પ્રમાણે તમે આવી રીતે એડ કરી શકો છો. જો તમારે વધારે જોઈતો હોય તો થોડો વધારે બી લઈ શકો છો. મને થોડો ઓછો ભાવે છે એટલે હું થોડો ઓછો એડ કરું છું. આવી રીતે ભરીને આપણે બધા જ મરચાં રેડી કરી દઈશું. મરચાં ભરીને અહીંયા મેં રેડી કરી દીધા છે. આ મરચાંની ક્વોન્ટિટીમાં તમને જે પ્રમાણે મસાલો જોતો હોય તમારે ભરી શકો છો. મરચાં તો મને ખૂબ ભાવે છે પણ મને અંદર મસાલો થોડો ઓછો ક્વોન્ટિટીમાં ભાવે છે એટલે મેં આ પ્રમાણે લીધો છે. ઘણા આખા ભરે છે, આખો બી ભરીને બનાવતા હોય છે પણ મેં થોડા ઓછા જ ભર્યા છે. તમને જે પ્રમાણે ભાવતા હોય એ પ્રમાણે તમે ભરીને આ મરચાં બનાવી શકો છો. અહીંયા તેલ ગરમ થઈ ગયું છે એટલે હવે આમાં આપણે રાઈ, જીરું અને હિંગ અંબોરી દઈશું. પછી આ જે મરચાં ભરીને રાખ્યા હતા એ હવે આમાં આપણે એડ કરી દઈશું. આમાં કન્ટિન્યુ હલાવતા જ રહેવાનું, નકે મરચાં છે એ એક સાઈડથી દાજી જશે અને એક સાઈડથી ચડશે. એટલે આને આવી રીતે થોડી વારે હલાવતા રહેવાના એટલે બધી સાઈડથી સરખા મસ્ત ચડી જાય. મરચાં બનીને રેડી થઈ ગયા છે. મારી ચેનલને લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.